ચાલો, અમુક પ્રશ્નો આપ્યા છે જેને તમારે ખૂબ સરળતાપૂર્વક સોલ્વ કરવા જોઈએ. હું આશા રાખું છું કે તમે આ પ્રશ્નો એક વખત સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. અને માની લ્યો કે તમે આ પ્રશ્નો સોલ્વ કરી શકતા નથી, તો શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિઓ છે, પ્રશ્નો છે, પ્રોજેક્ટ છે, એ તમારા માટે ખરેખર ખૂબ અગત્યના હોય છે, જેને તમારે સોલ્વ કરવા જોઈએ. ચાલો, આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5ના પાના નંબર 76 અને આકૃતિ 5.2 પર પાછા ફરીએ તો ત્યાં જે માપ આપ્યું છે, બરાબર, એમાં તમને 2.5 સેન્ટીમીટર એટલે કે 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર લઈએ તો નર્મદા નદીના મુખ પ્રદેશથી ગંગા નદીના મુખ પ્રદેશ સુધીના વાસ્તવિક અંતરની ગણતરી કરો. તો જુઓ મિત્રો, અહીંયા બહુ વધારે લાંબી ગણતરી છે નહીં. હું તમારા માટે ગણતરી અહીંયા સરળ કરી દઉં છું. તમારે શું કરવાનું છે? તો તમારે એક વખત મેં તમને અગાઉ પણ શીખવાડેલું છે, અહીંયા ફરી શીખવાડું છું કે 500ના છેદમાં 2.5 આપણે કરીશું, બરાબર. એટલે એનો જવાબ આવશે 200. જો તમને પોઈન્ટ વાળા ભાગાકાર નથી આવડતા તો આપણી ચેનલ પર એનો વિડીયો ઓલરેડી અપલોડ થયેલો છે. સાથે સાથે આપણે શીખીએ છીએ, બરાબર. હવે તમારે વાસ્તવિક અંતર અહીંયા શોધવાનું કીધું છે. તો વાસ્તવિક અંતર માટે શું કરવાનું છે? તો કાંઈ નહીં, ધારો કે નકશા પર જે નર્મદા નદી છે એના મુખ પ્રદેશથી ગંગાના મુખ પ્રદેશ વચ્ચેનું અંતર જે તમને ત્યાં આકૃતિમાં આપેલું છે એ 6.5 આપેલું છે. તમે આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવશે. બસ એને ગુણ્યા મળેલા 200 અને આપણે ગુણી નાખવાના છે. એટલે તમને લગભગ 6.12 એટલે 1300ની આસપાસ તમને વાસ્તવિક અંતર મીટરમાં એ તમને જવાબ મળી જશે, બરાબર. ચાલો, તો આ એક તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે આનો. બીજો પ્રશ્ન જોઈએ આપણે કે લંડનમાં બપોરે 12 વાગ્યાનો સમય હોય છે તો તે સમયે ભારતમાં સાંજના 5:30 વાગ્યા હોય છે, કેમ? તો જો આનો મિત્રો જવાબ એવો થાય, તમે મારી જોડે એવું હોય તો લખતા જજો કે લંડન મુખ્ય રેખાંશ વૃત્ત પર આવેલું છે. મુખ્ય રેખાંશ વૃત્ત એટલે કે 0 ડિગ્રી પર. ધ્યાન રાખજો, બરાબર. મુખ્ય રેખાંશ વૃત્તનો મારો મતલબ થાય 0 ડિગ્રી પર, 0 ડિગ્રી રેખાંશ પર લંડન આવેલું છે. ધ્યાન આપજો, બરાબર. લંડન ક્યાં આવેલું છે? 0 ડિગ્રી રેખાંશ પર. હવે ભારતનો જે પ્રમાણભૂત સમય છે એ 82 પોઈન્ટ, હું ભારત માટે લખું છું કે ભારતનો જે પ્રમાણભૂત સમય છે, માફ કરજો અહીંયા થોડું ખરાબ હેન્ડરાઇટિંગ થઈ ગયું હતું. ભારતનો જે પ્રમાણભૂત સમય છે એ ભારતનો પ્રમાણભૂત સમય છે 82.5 ડિગ્રી ઈસ્ટમાં, બરાબર. એટલે પૃથ્વીને એક રેખાંશ ફરતા 4નો સમય લાગે છે, એ આપણે જાણીએ છીએ. તો આપણે શું કરવાનું છે? તો વાસ્તવની અંદર આપણે અહીંયા કરું છું સાઈડ પર, જેથી તમે લખવું હોય તો લખી શકો કે 82.5 છે એને ગુણ્યા આપણે 4 કરવાના છે. એટલે આપણો જે જવાબ આવશે એ 330 આવશે. સમજો, બરાબર. 330 એટલે આ જે 330 છે એનો મતલબ 5 અને 30 આવું કંઈક થાય. એનું કારણ તો કે ભારત છે એ પૂર્વ ગોળાર્ધમાં હોવાથી તેનો સમય લંડન કરતાં કેટલો હોય? 5 કલાક અને 30 મિનિટ આગળ હોય. તો આપણે અહીંયા કેટલું મળે છે? તો કે 333 મળે છે. હવે ધ્યાન આપો, આપણે કેટલા આપ્યા છે? 12. 12 પછી ગણો શું થાય? 1, 2, 3, 4 અને 5. આપણે કેટલી કલાક આગળ જવાનું 12 પછી? તો કે 5 કલાક આગળ જવાનું. કેટલું આગળ જવાનું? 5 કલાક. કેટલી કલાક? 5 કલાક. અને આ 330ના છેલ્લા બે આંકડા એટલે કે 5 અને 30 થઈ ગયો આપણો જવાબ, બરાબર છે. ચાલો, આ ખૂબ અગત્યનું હતું. તમે કદાચ
ઉતાવળમાં ગયા હોય તો શાંતિથી વિડીયો એક વખત રિવાઇઝ કરો, હું જે બોલું છું એને લખો અને પછી તમારી નોટ્સમાં ઉતારો. આપણે નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? તો આ મેં તમને ટેક્સ્ટબુકની અંદર જ્યારે આપણે આ ભણતા હતા ત્યારે ટીક કરાવેલું છે, તો તમે ત્યાંથી લખી શકો છો. તમારા ઘર અથવા શાળાની 8 દિશાઓમાં શું શું આવેલું છે એ તો તમને ખબર હશે, તો એ તમે ત્યાંથી લખી શકો છો. ચાલો, એના પછી શું છે તો કે સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચે શું તફાવત છે, એ પણ મેં તમને ટીક કરાવેલું છે ઉપર, તો ત્યાંથી તમે લખી શકો છો. બરાબર છે. ચાલો આગળ જઈએ. દિલ્હી અને બેંગલુરુના અક્ષાંશ ક્રમશઃ 29 ડિગ્રી ઉત્તર અને 13 ડિગ્રી છે અને તેમના રેખાંશ લગભગ સમાન હોય છે, 77 ડિગ્રી પૂર્વ. બંને શહેરોના વચ્ચેના સ્થાનિક સમયમાં કેટલો તફાવત હશે? તો આનો સીધો જવાબ છે કોઈ તફાવત હશે નહીં. કોઈ તફાવત નહીં હોય. ચાલો જણાવો કેમ કોઈ તફાવત નહીં હોય? એનું કારણ છે કે બંને 70 ડિગ્રી પૂર્વ એક જ રેખાંશ પર આવેલા છે, એટલે કોઈ તફાવત હશે નહીં. ચાલો આગળ વધીએ. ખરા ખોટા સમજાવવાના છે. અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. ના, ખોટી વાત છે. ખોટી વાત છે. આપણને ખબર છે કે અલગ અલગ લંબાઈ હોય છે, બરાબર ને? ઘેરાઓ ઘટે છે, ધ્રુવ પર તો બિંદુ બની જાય, ધ્રુવથી આગળ વધો એમની લંબાઈ વધતી હોય છે. ચાલો આગળ વધીએ. રેખાંશની લંબાઈ વૃષવૃત્ત કરતા અડધી હોય છે. તો મિત્રો આમ જોવા જાવ ને તો આ જે બધા જ પ્રશ્નો છે એ વાસ્તવની અંદર આ બધા પ્રશ્નો આપણે જે ચેપ્ટર ભણતા હતા એ ચેપ્ટર્સમાં મેં તમને ઓલરેડી ટીક કરાવેલા પણ હતા, અને ત્યાં આપણે ટીક કરતા કરતા મેં તમને માફ કરજો, થોડું લાઇટ શોર્ટ આઉટ થઈ ગઈ. આપણે ભણતા ભણતા મેં તમને એ પણ કીધું હતું કે મિત્રો ધ્યાન આપજો, આવા પ્રશ્નો છે એ તમને ખાલી જગ્યામાં, ખરા ખોટોમાં કે એવી રીતના આ પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. બરાબર? તો એ સમયે જો તમે આ બધું ટીક કર્યું હશે તો ખરેખર આ પ્રશ્નોના જવાબ તમને મળી ગયા હશે. નહીતર અત્યારે એવું થશે કે આ પ્રશ્નોના જવાબ છે એ મારે તમને ટીક કરાવવા પડશે, પણ મને કંઈ વાંધો નથી. થોડું આપણે આગળ વધીએ તો આ પ્રશ્નો આપણે ટીક કરી શકીશું. બરાબર છે? જોઈ લઈએ આપણે એક વખત કે આપણું બસ હવે સ્વાધ્યાયમાં ખાલી આ ખરા ખોટા જ બાકી છે, જે આપણે ફટાફટ ટીક કરી દઈએ. તો જો અહીંયા ધ્યાન રાખજો કે તમારે એનું કારણ આપવાનું છે, તો કારણ ઉપર આપણે ટીક કરેલા છે ત્યાંથી તમે આપી શકો છો. ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ આગળ. રેખાંશની રેખાઓની લંબાઈ વૃષવૃત્ત કરતા અડધી હોય છે. તો મિત્રો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. ત્રીજો પ્રશ્ન છે દક્ષિણ ધ્રુવના 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ તો છે, તો એ વાત સાચી છે. બરાબર. ચાલો પછી છે આસામમાં સ્થાનિક સમય અને IST એક જ છે, એટલે કે ભારતીય પ્રમાણ સમય એક જ છે. તો મિત્રો ધ્યાન રાખજો, અહીંયા થોડુંક આ વાક્ય છે એ ખોટું છે. બરાબર? એનું કારણ છે કે ભારતનો પ્રમાણ સમય 82.5 ડિગ્રી પૂર્વ છે, આપણે હમણાં જ કીધું. બરાબર? અને અસમ છે થોડુંક પૂર્વમાં આવેલું છે, એટલે ત્યાંનો થોડોક લોકલ ટાઈમ છે જુદો છે. બરાબર? ચાલો આગળ વધીએ. ટાઈમ ઝોનને વિભાજિત કરતી રેખાની રેખાઓની સમાન હોય છે, મેરિડિયન્સ સાથે પણ એ સમાન હોય છે. તો મિત્રો આ વાક્ય છે કેવું છે? ભૌગોલિક રીતે સાચું. આ સિદ્ધાંત છે અને ખરેખર તો સામાન્ય ભૌગોલિક સિદ્ધાંત કહેવાય. અને જે છેલ્લી વાર્તા છે વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે, તો એ પણ સાચી વાર્તા છે. બરાબર? ચાલો બસ, તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. આ ચેપ્ટર નંબર 8 છે, એની અંદર પ્રશ્ન નંબર 8 છે, એની અંદર તમારે ખાલી ગોતીને અંગ્રેજી શબ્દો લખવાના છે, જે મેં તમને અગાઉ ટીક કરાવેલા પણ છે. તો આપણું સ્વાધ્યાય